આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક ખૂબ જ રસપ્રદ દાવો છે. એક ધર્મશાસ્ત્રીય લખાણ જે કહે છે કે પ્રાચીન ઇઝરાયેલના 3 મુખ્ય તહેવારો એ માત્ર જૂની પરંપરાઓ નથી, પણ અનિષ્ટની સમસ્યાને ઉકેલવા માટેની એક ગુપ્ત સમયરેખા છે. આ લખાણ મુજબ આ તહેવારો એક બ્રહ્માંડીય નાટકના 3 અંક જેવા છે: શરૂઆત, મધ્ય અને અંત. આજે આપણે આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બરાબર. અને આ કોયડો ઉકેલવા માટે સ્ત્રોત આપણને 3 મુખ્ય તહેવારો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. હવે જે લખાણ આપણે તપાસી રહ્યા છીએ તે અમુક વિશિષ્ટ શબ્દો વાપરે છે, જેમ કે પેન્ટેકોસ્ટના તહેવાર માટે ઓસુન્જુલ, ટ્રમ્પેટ્સના તહેવાર માટે નપાલજુલ અને પ્રાયશ્ચિતના દિવસ માટે દેસોક્સજેલ. આપણે આખા વિશ્લેષણ દરમિયાન આ શબ્દોનો ઉપયોગ કરીશું, કારણ કે તે સ્ત્રોતના મૂળ વિચારને સમજવા માટે મહત્વપૂર્ણ છે. બરાબર છે. તો ચાલો પહેલા અંકથી શરૂઆત કરીએ. ઓસુન્જોલ એટલે કે પેન્ટેકોસ્ટ. આપણે જાણીએ છીએ કે આ એક લણણીનો તહેવાર હતો. તો પછી સ્ત્રોત આ ભૌતિક લણણીને પવિત્ર આત્માના આગમન જેવી આધ્યાત્મિક ઘટના સાથે કેવી રીતે જોડે છે? સાચું કહું તો આ જોડાણ થોડું ખેંચીને લાવેલું નથી લાગતું? હા, આ એક સારો પ્રશ્ન છે અને સપાટી પરથી જોતાય એવું લાગી પણ શકે છે. પણ સ્ત્રોત અહીં સમય પર ભાર મૂકે છે. જુઓ, ઓસુન્જોલનો તહેવાર પ્રથમ ફળોના અર્પણ પછી બરાબર 50મા દિવસે આવતો. તે ઘઉંની લણણીની શરૂઆતની ઉજવણી હતી. ખેડૂતો તેમના પાકનો પ્રથમ ભાગ આભાર સાથે અર્પણ કરતા. હવે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં શિષ્યો પર પવિત્ર આત્મા ક્યારે ઉતરી આવ્યો? બરાબર એ જ દિવસે, ઓસુન્જોલના તહેવાર પર. સ્ત્રોત માટે આ કોઈ સંયોગ નથી. ઓહ, તો આ સમયની એકરૂપતા જ મુખ્ય કડી છે. બિલકુલ. અને તેમાંથી જ પ્રતીકાત્મક અર્થ નીકળે છે. જેમ ઓસુન્જોલ ભૌતિક જગતમાં પ્રથમ પાકની લણણી હતી, તેમ પેન્ટેકોસ્ટનો દિવસ એ આધ્યાત્મિક જગતમાં પ્રથમ પાકની લણણી હતો. જે લોકોએ તે દિવસે પવિત્ર આત્મા મેળવ્યો, તેમને સ્ત્રોત શું કહે છે? આત્માના પ્રથમ પાકેલા ફળ. આ ભગવાનની આધ્યાત્મિક લણણીની શરૂઆત હતી. એટલે આ માત્ર એક સરખામણી નથી, પણ સ્ત્રોત મુજબ એ ભવિષ્યવાણીની પૂર્તિ હતી. ભૌતિક તહેવાર એ આવનારી આધ્યાત્મિક વાસ્તવિકતાનો પડછાયો હતો. સમજાયું. ખૂબ જ સ્પષ્ટ. તો પહેલો અંક છે આધ્યાત્મિક લણણીની શરૂઆત. તો પછી બીજો અંક એટલે કે નાપાલજોલ, ટ્રમ્પેટ્સનો તહેવાર. એ આપણને ક્યાં લઈ જાય છે? રણશિંગાનો અવાજ હંમેશા કોઈ મોટી જાહેરાત કે ચેતવણીનો સંકેત આપે છે. અને અહીં પણ એવું જ છે. સ્ત્રોત નાપાલજોલને સીધો ઈસુના બીજા આગમન સાથે જોડે છે. અને આ જોડાણને સમજાવવા માટે તે આપણને જૂના કરારની એક ખૂબ જ નાટકીય ઘટના તરફ લઈ જાય છે: જેરિકો શહેરનું પતન. હા, જેરિકોની વાર્તા એ તો પ્રખ્યાત છે, જ્યાં ઇઝરાયેલી સૈન્યે લડ્યા વગર માત્ર રણશિંગાના અવાજથી એક મોટા શહેરની દિવાલો તોડી પાડી હતી. પણ સ્ત્રોત આ ઘટનાને ઈશુના બીજા આગમન સાથે કેવી રીતે જોડે છે? તે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યાદ કરો, જેરિકોની દિવાલો તરત જ નહોતી તૂટી. ઇઝરાયેલીઓએ 6 દિવસ સુધી રોજ એકવાર શહેરની પ્રદક્ષિણા કરી. પછી 7મા દિવસે તેઓ 7 વાર ફર્યા અને 7મા ચક્કર પછી 7 યાજકોએ રણશિંગા વગાડ્યા અને પછી એક મોટા અવાજ સાથે દિવાલો પડી ગઈ. આ ધીરજ અને એક ચોક્કસ ક્રમનું પ્રતીક છે. જેરિકોની ઘટના ખરેખર નાટકીય છે. પણ શું સ્ત્રોત સમજાવે છે કે આ 7 દિવસ અને 7 રણશિંગાનું મહત્વ શું છે? શા માટે એક જ વારમાં દિવાલ નથી તોડી શકાય? શું તેમાં કોઈ ધીરજ કે પ્રક્રિયાનો સંકેત છે? ચોક્કસ. સ્ત્રોત આને પ્રકટીકરણના પુસ્તકમાં વર્ણવેલા 7 રણશિંગા સાથે જોડે છે. પ્રકટીકરણમાં 7 દૂતો એક પછી એક રણશિંગું વગાડે છે અને દરેક રણશિંગા સાથે પૃથ્વી પર એક ન્યાયી ચુકાદો આવે છે. આ એક ક્રમિક પ્રક્રિયા છે. અને જેમ જેરિકોમાં 7મું રણશિંગું અંતિમ હતું, તેમ પ્રકટીકરણમાં પણ 7મું રણશિંગું એ પરાકાષ્ઠા છે. તે મહાન બેબિલોન એટલે કે અન્યાયી દુન્યવી શાસન પ્રણાલીના અંતની, મૃત્યુ પામેલા ન્યાય લોકોના પુનરુત્થાનની અને ઈસુના રાજ્યની સ્થાપનાની અંતિમ ઘોષણા કરે છે.
તો નાપાલજોળ એ અંતિમ વિજયની ઘોષણા છે. તો નપાલજોલ એ અન્યાયી શાસનનો અંત અને રાજાના પુનરાગમનની ઘોષણા છે. પણ શાસનનો અંત કરવો એ એક વાત છે. સૃષ્ટિમાં જે પાપ ફેલાયો છે, જેણે આટલો વિનાશ કર્યો, તેનું શું? તેને કેવી રીતે મૂળમાંથી સાફ કરી શકાય? મને લાગે છે કે સ્ત્રોત કહે છે કે તેનો જવાબ ત્રીજા અને અંતિમ તહેવાર દેશોક જેલમાં છુપાયેલો છે. બરાબર, ત્યાં જ આપણે આવી રહ્યા છીએ. દેશોક જેલ એટલે કે પ્રાયશ્ચિતનો દિવસ એ આખી યોજનાનું કેન્દ્રબિંદુ છે. અને અહીં વાત માત્ર વ્યક્તિગત પાપોની માફીની નથી. સ્ત્રોત તેને એક બ્રહ્માંડીય મહાન પ્રાયશ્ચિત તરીકે વર્ણવે છે. આનો અર્થ છે સમગ્ર સૃષ્ટિમાંથી પાપનો સંપૂર્ણ અને અંતિમ નાશ. બ્રહ્માંડીય પ્રાયશ્ચિત. આનો અર્થ એ થયો કે પાપ કરવાની ઈચ્છા જ ખતમ થઈ જશે. આ તો માનવ સ્વભાવની વિરુદ્ધ લાગે છે. શું આપણી સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ જશે કે પછી તે કોઈ રીતે પૂર્ણ થશે? સ્ત્રોત આ વિશે શું કહે છે? આ એક ગહન પ્રશ્ન છે. અને સ્ત્રોત કહે છે કે સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ નહીં જાય, પણ તે એટલી પૂર્ણ અને પરિપક્વ થઈ જશે કે ન્યાયી લોકો ફરી ક્યારે પાપ કરવાનું પસંદ કરશે જ નહીં. આ મહાન પ્રાયશ્ચિતનો વિચાર એટલો સર્વગ્રાહી છે કે તે સમજવો પણ મુશ્કેલ છે. તે માત્ર ખરાબ કાર્યોને ભૂસમાં જેવું નથી. કલ્પના કરો કે તમારા કમ્પ્યુટરમાંથી માત્ર વાયરસ જ નહીં, પણ ભવિષ્યમાં વાયરસ ડાઉનલોડ કરવાની સંભાવના પણ કાયમ માટે દૂર કરી દેવામાં આવે. સ્ત્રોત કંઈક આવા સ્તરની શુદ્ધિની વાત કરી રહ્યો છે. આ વિચારને સમજાવવા માટે મને જૂના કરારની આસાસેલ બકરીની વિધિ યાદ આવે છે. પ્રાયશ્ચિતના દિવસે 2 બકરીઓનો ઉપયોગ થતો હતો, ખરું ને? એકનું બલિદાન અપાતું અને બીજીને જીવતી જંગલમાં મોકલી દેવામાં આવતી. આ કેવી રીતે આ બ્રહ્માંડીય શુદ્ધિકરણને સમજાવે છે? હા, સ્ત્રોત આ વિધિને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. અને આ રીતે વિચારો. ધારો કે શહેરમાં રોગચાળો ફેલાયો છે. એક બકરીનું બલિદાન, જેનું લોહી પવિત્ર સ્થાનમાં છાંટવામાં આવતું, તે ઘર ઘર જઈને બધું સાફ કરવા, દવા છાંટવા જેવું છે. એટલે કે શુદ્ધિકરણ. તે પાપ દ્વારા થયેલા નુકસાનને સુધારે છે. પણ બીજી બકરી, આસાસેલ બકરી, જેના પર લોકોના પાપોનો એકરાર કરીને તેને જંગલમાં મોકલી દેવામાં આવતી, તે રોગચાળાના મૂળ સ્ત્રોતને શોધીને તેને શહેરની હદની બહાર કાયમ માટે ફેંકી દેવા જેવું છે. સ્ત્રોત મુજબ ઈસુનું બલિદાન શુદ્ધિકરણ કરે છે, પણ આસાસેલ બકરી શૈતાનને, એટલે કે પાપના સ્ત્રોતને જ અનંત ઊંડાણમાં નાબૂદ કરવાની ક્રિયાનું પ્રતીક છે. આ સમજૂતી ખરેખર સ્પષ્ટ છે. પણ આ બધી વાતમાં લખાણ વારંવાર શહીદોની નિશ્ચિત સંખ્યાનો ઉલ્લેખ કરે છે. આ મહાન પ્રાયશ્ચિત થવા માટે અને શૈતાનને દૂર કરવા માટે. આ શહીદોની ભૂમિકા આટલી નિર્ણાયક કેમ છે? અને અહીં આપણે આ લખાણના સૌથી ઊંડા અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગમાં પ્રવેશીએ છીએ. સ્ત્રોત આ સમગ્ર ઇતિહાસને એક બ્રહ્માંડીય કાનૂની લડાઈ તરીકે રજૂ કરે છે. એક બ્રહ્માંડીય કાનૂની લડાઈ. વાહ! આ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. પણ શું સ્ત્રોત એ સ્પષ્ટ કરે છે કે આ અદાલત કોના માટે છે? ભગવાન કોને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? શું તેમને બ્રહ્માંડની મંજૂરીની જરૂર છે? એ જ તો મુદ્દો છે. આખી વાતને એક મોટા કોર્ટ કેસ તરીકે જુઓ. શૈતાન ફરિયાદી છે. તેનો ભગવાન પર મૂળ આરોપ એ છે કે તમારો પ્રેમનો કાયદો એટલો કઠિન અને આદર્શવાદી છે કે કોઈ મનુષ્ય કે દેવદૂત તેનું પાલન કરી શકે નહીં. આવો કાયદો આપીને તમે એક અત્યાચારી શાસક સાબિત થાઓ છો. આ આરોપથી તેણે બ્રહ્માંડમાં શંકાનું બીજ વાવ્યું છે. હવે ભગવાન બળજબરીથી આ શંકાને દૂર કરી શકતા નથી, કારણ કે તે પોતે જ અત્યાચાર ગણાશે. તેમને તેને કાયદેસર રીતે ખોટો સાબિત કરવો પડશે. એક મિનિટ, આ વાત ખૂબ જ ગહન છે. તો શું સ્ત્રોત એમ કહી રહ્યો છે કે ભગવાનનો ન્યાય માત્ર તેમની સર્વશક્તિમાન શક્તિ પર આધારિત નથી, પણ તેમના અનુયાયીઓની સ્વૈચ્છિક વફાદારી પર આધારિત છે? જાણે કે બ્રહ્માંડની અદાલતમાં આ શહીદોના બલિદાન વિના ભગવાનનો કેસ કમજોર પડી જાય? બરાબર, તમે તેને સંપૂર્ણ રીતે પકડી લીધું. ઈસુ બચાવ પક્ષના પ્રથમ અને મુખ્ય સાક્ષી હતા. તેમણે માનવ તરીકે જીવીને અને મૃત્યુ સુધી આજ્ઞાપાલન કરીને બતાવ્યું કે ભગવાનનો કાયદો પાળવો શક્ય છે. તેમણે શૈતાનના આરોપને સૈદ્ધાંતિક રીતે ખોટો સાબિત કર્યો. પણ કેસને સંપૂર્ણપણે જીતવા માટે વધુ સાક્ષીઓની જરૂર હતી.
શહીદો એ જ સાક્ષીઓ છે. તેઓ મૃત્યુને સ્વીકારીને પણ ગવાહી આપે છે કે ના, આ કાયદો માત્ર શક્ય જ નથી, પણ તે જીવન આપનારો છે અને અમે તેના માટે અમારું જીવન પણ આપી શકીએ છીએ. તેમની આ ગવાહી એ નિર્ણાયક પુરાવો છે જે બ્રહ્માંડ સમક્ષ સાબિત કરે છે કે શૈતાન જૂઠો છે અને ભગવાનનો કાયદો ન્યાયી છે. તો આ શહીદોની ગવાહી ભગવાનને કાનૂની આધાર પૂરો પાડે છે? હા, તે ભગવાનને શૈતાનનો ન્યાય કરવા અને તેને કાયમ માટે દેશ નિકાલ કરવા માટે ન્યાયી અને કાનૂની આધાર આપે છે. અને અહીં એક વધુ રસપ્રદ વાત છે. સ્ત્રોત સૂચવે છે કે આ શહીદો પોતે નિયુક્ત વ્યક્તિ તરીકે આ સજાનો અમલ કરે છે અને શૈતાનને ઊંડાણમાં ફેંકી દે છે. તેઓ માત્ર સાક્ષી જ નથી, પણ આ બ્રહ્માંડીય ન્યાયના અમલકર્તા પણ બને છે. વાહ! આ આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. તો શૈતાની શાસનનો અંત થયો, સૃષ્ટિની શુદ્ધિ થઈ અને બ્રહ્માંડીય કેસ પણ જીતી લેવામાં આવ્યો. આ બધા પછી શું? સ્ત્રોત 1000 વર્ષના રાજ્ય અને જ્યુબિલી વિશે વાત કરે છે. તે આ ચિત્રમાં ક્યાં બંધ બેસે છે? તે એકદમ તાર્કિક રીતે આગળ વધે છે. જુઓ, પ્રાયશ્ચિતનો દિવસ એટલે કે દેશોક જૈલ. પછી તરત જ મંડપ પર્વ આવતો હતો, જે આનંદ અને આરામનો તહેવાર હતો. સ્ત્રોત મુજબ આ મંડપ પર્વ એ 1000 વર્ષના રાજ્યનું પ્રતીક છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તે અંતિમ જ્યુબિલી છે. જ્યુબિલી. જૂના કરારમાં એ દર 50 વર્ષે આવતું એક ખાસ વર્ષ હતું, બરાબર? હા, બરાબર. જ્યુબિલીના વર્ષમાં બધા ગુલામોને મુક્ત કરવામાં આવતા હતા, બધા દેવા માફ થઈ જતા હતા અને દરેકને તેમની પૈતૃક જમીન પાછી મળતી હતી. તે એક સંપૂર્ણ પુનઃસ્થાપનાનું વર્ષ હતું. પ્રતિકાત્મક રીતે આ 1000 વર્ષનું રાજ્ય એ જ બ્રહ્માંડીય જ્યુબિલી છે. જેઓ પાપના ગુલામ હતા તેઓ મુક્ત થાય છે અને તેમનો વારસો એટલે કે પૃથ્વી પરનું શાસન પુનઃસ્થાપિત થાય છે. તો તે મહાન સંઘર્ષ પછી આરામ અને પુનઃસ્થાપનાનો સમય છે. અને જેમ તમે કહ્યું, શહીદો, જેમણે સૌથી વધુ દુઃખ સહન કર્યું અને જેમની ગવાહીએ આ બધું જ શક્ય બનાવ્યું, તેમને આ સમયગાળા દરમિયાન ખ્રિસ્ત સાથે શાસન કરીને પુરસ્કાર મળે છે. બરાબર. તે તેમના માટે ન્યાય અને પુરસ્કારનો સમય છે. અને સ્ત્રોત મુજબ આ 1000 વર્ષના સમયગાળા પછી એક અંતિમ નાનો સંઘર્ષ થાય છે, જ્યારે શૈતાનને થોડા સમય માટે છોડવામાં આવે છે. આ અંતિમ પરીક્ષણ શ્વેત સિંહાસનના ન્યાય તરફ દોરી જાય છે, જ્યાં પાપ અને મૃત્યુ પોતે જ આગના સરોવરમાં નાખી દેવામાં આવે છે, એટલે કે કાયમ માટે નાશ પામે છે. અને ત્યાર પછી એક નવી સૃષ્ટિ શરૂ થાય છે, જે અનિષ્ટની સંભાવનાથી પણ કાયમ માટે મુક્ત હોય છે. તો આજે આપણે આ કોયડો ઉકેલ્યો છે. 3 તહેવારોની સફર કરી. ઓસુનજોલ, જે પવિત્ર આત્માના આગમન સાથે આધ્યાત્મિક લણણીની શરૂઆત દર્શાવે છે. પછી નાપાલજોલ, રણશિંગાનો તહેવાર, જે ખ્રિસ્તના પુનરાગમન અને અન્યાયી શાસનના અંતની ઘોષણા છે. અને અંતે દેશોકજેલ, પ્રાયશ્ચિતનો દિવસ, જે એક અંતિમ બ્રહ્માંડીય શુદ્ધિકરણ છે, જે પાપના સ્ત્રોતને જ નાબૂદ કરે છે અને એક નવી દુનિયાને શક્ય બનાવે છે. અને આનો કેન્દ્રીય વિચાર એ છે કે આ પ્રાચીન રિવાજો માત્ર ઐતિહાસિક ઉજવણીઓ નથી, પરંતુ અનિષ્ટની સમસ્યાને ઉકેલવા માટે ભગવાનની યોજનાની વિગતવાર બ્લુપ્રિન્ટ છે. અને આ ઉકેલ માત્ર બળજબરીથી નથી આવતો. તે એક કાનૂની અને નૈતિક પ્રક્રિયા છે, જેમાં ભગવાન તેમના અનુયાયીઓની સ્વૈચ્છિક અને પ્રેમાળ વફાદારી દ્વારા સમગ્ર બ્રહ્માંડ સમક્ષ તેમના પોતાના ચારિત્ર્ય અને કાયદાની ન્યાયીપણાને સાબિત કરે છે. તે શક્તિનો નહીં, પણ પ્રેમ અને સત્યનો વિજય છે. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. સ્ત્રોત કહે છે કે જ્યારે મહાન બ્રહ્માંડીય પ્રાયશ્ચિતનો દિવસ ભવિષ્યની ઘટના છે, ત્યારે વ્યક્તિઓ માટે ખ્રિસ્તના બલિદાન દ્વારા ભગવાન સુધી પહોંચવાનો પડદો પહેલેથી જ ફાટી ગયો છે. આ એક રસપ્રદ તણાવ સૂચવે છે ને, કે આપણે અત્યારે વ્યક્તિગત પ્રાયશ્ચિતની સ્થિતિમાં જીવી શકીએ છીએ, જ્યારે અંતિમ સાર્વત્રિક ઉકેલની રાહ જોઈ રહ્યા છે. આ વર્તમાન વાસ્તવિકતા અને તે ભવિષ્યની અંતિમ જીત, બંનેની જાગૃતિ સાથે જીવવાનો અર્થ શું હોઈ શકે?